કરજણ તાલુકાના પાલેજ મારેશ્વર રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર 2 થી 3 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પરથી આશરે 15 જેટલા બામોના લોકો અવરજવર કરતા હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ખાડાઓના કારણે વાહનોને નુકસાન થતું હોવાના આક્ષેપો સાથે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે। તંત્રનું ધ્યાન દોરવા મૂળ દિવાસી એકતા મંચ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રોડ પર પડેલા ખાડાઓ વચ્ચે ફુલહાર ચઢાવી પ્રતિકાત્મક રીતે ખાડાઓનું બેચણું યોજવામાં આવ્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત આગેવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા। સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક રોડની મરામત કરી ખાડાઓ પૂરવાની માંગ કરી છે। સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। રોડ ખખડતી હાલતમાં છે। રોડ પર 1.5 થી 2 ફૂટના ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે। એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે। તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો, પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી। તેથી આજરોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે, અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું।